આજનો આ 92 વારના 3 BHK મકાનનો સેમ્પલ જોઈને લેવા માટેની ના જ નહીં પાડી શકો. કેમ? ચાલો સમજો. તો ના એટલે નહીં પાડી શકો કે હું તમારા માટે 92 વારમાં 3 BHK ના એક પ્રીમિયમ બંગલોની ગેટ પેક સોસાયટી લઈ આવ્યો છું, જ્યાં તમને 92 વારની જગ્યામાં 16 ફૂટનો વિશાળ ફ્રન્ટ જોવા મળશે. એટલે ગાડી પાર્ક કરવા માટે ક્યાંય બહાર નહીં જવું પડે, તમારા જ ફળિયામાં તમારી 4 વ્હીલ આરામથી પાર્ક થઈ જશે. પ્લસમાં વાત કરું ને તો તમારા બંગલોની બહારના રોડ કંઈક આ સાઈઝના ખૂબ જ વિશાળ રહેવાના છે. એટલે એક ગાડી ફળિયામાં પાર્ક કરી દીધા બાદ પણ તમારા મકાનની એક્ઝેક્ટ સામે તમારી બીજી 4 વ્હીલર પર આરામથી પાર્ક થઈ જશે. તો આજના આ વિડીયોમાં તમને હું એક બજેટ ફ્રેન્ડલી 92 વારના 3 BHK જેનું કંઈક એલિવેશન પણ આ રીતનું જોરદાર છે, અને સેમ્પલની તો શું વાત જ કરું મારા સાહેબ. જોઈને જ એમ થશે કે હું છે ને આ કોરું યુનિટ લઈશ જ નહીં, મને આ સેમ્પલ એઝ ઇટ ઇઝ આપી દો. તો આજના વિડીયોમાં આ પાછળ જે મકાન દેખાય ને એની ફૂલ ટૂર તમને સમજાવું, પ્લાનિંગ શું છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે અને કયા ભાવમાં તમને મળશે એ પણ કહેશું. પણ ભાવ જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો. ચાલો વિડીયો શરૂ કરીએ. અને હા, કદાચ જ આમ ક્યાંક જ હવે તો ભાગ્યે જોવા મળે છે કે ગેટ પેક ટેનામેન્ટની સોસાયટીમાં પણ તમને આ પ્રોજેક્ટમાં ઘણી બધી એમિનિટીઝ મળશે. પ્લાનિંગની તો હું શું વાત કરું, એટલું પરફેક્શન તમને જોવા મળશે કે આ 92 વારના બંગલોમાં આ સાઇઝનું તમારું ફળિયું રહેવાનું છે અને બધી સ્પેસ ઓટોમેટિક મેનેજ થાય ને એ રીતે. આ બાજુ આખો વોશ એરિયાનો ડિપાર્ટમેન્ટ, તમારો પર્સનલ બોર, તમારો અંડર વોટર ટેન્ક, અને આ બાજુ બધા ફિટિંગ્સ. તમારી કાર પણ ધોવી હોય ને તો પણ ફરિયામાં ધોઈ શકશો. મીટર બોટ માટેની વ્યવસ્થા, મોટી બધી વિન્ડો સાથે ગેટની અંદર એન્ટ્રી કરીએ ને સેમ્પલ જોઈને આંખું ખુલી જશે. ચાલો હવે પ્લાનિંગમાં ડિફરન્ટ હોય કે ન હોય, સેમ્પલ કેવો ડિઝાઇન કરી છે ને એના ઉપરથી આપણા બંગલોનું કે બંગલો જે જોવા આવતો હોય ને એનું માઇન્ડ ડિસાઇડ થાય છે. તો આપણે સેમ્પલ એવો બનાવ્યો છે કે અંદર આવતાની સાથે બહાર જવાનું મન નહીં થાય. એટલે જ મેં મેન ડોર લોક મારી દીધો કે જવું જ નથી. આ રીતનો તમારો જોરદાર મેન ડોર, જ્યાંથી તમે એન્ટ્રી કરશો ને એટલે જો 16ના ફ્રન્ટની સાઇઝનો તમારો ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા, જ્યાં ઓલમોસ્ટ 12 જણાનું સીટ આઉટ કરેલું. 10 થી 12 જણા તો આરામથી આ લિવિંગ એરિયામાં બેસી શકે છે, વાતો કરી શકે છે અને સારો એવો ફેમિલી ટાઈમ એન્જોય કરી શકે છે. લુક પણ જોરદાર, ફીલ પણ જોરદાર અને બધા જ કમ્પાર્ટમેન્ટ પણ જોરદાર. સીડી રૂમ આની પાછળ આવે છે જે ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ આપે છે, તો તમે પણ કંઈક આવું પાર્ટેશન કરી શકો છો. ને હા, એક અલર્ટ કે આ સેમ્પલ હાઉસ છે, હું જે પ્રાઇસ કહીશ ને લાસ્ટમાં એમાં આપને ઓલમોસ્ટ આમ કહીએ તો નેકેડ હાઉસ મળશે, સેમ્પલ હાઉસની પ્રાઇસ નથી. તો આ એક ચેતવણી. હવે આગળ વધુ તો લિવિંગ એરિયાની સ્પેસમાં તમારે કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નહીં આવે. એ રીતની તમારી લિવિંગ એરિયાની ડેડિકેટેડ સ્પેસ. અને હા, અહીંયા જો બેઠા હોય ને આપણા ગેસ્ટ તો એકદમ કિચનનો વ્યૂ નહીં આવે. હું કેમેરામેનને કહીશ કે આપણે અહીંયાથી જ એક વ્યૂ લઈએ એટલે તમને આઈડિયા આવે કે કિચનનો વ્યૂ પણ અહીંયાથી બ્લોક થાય છે. તો ઘણા લોકોની આવી શું ખાસ પસંદગી હોય છે કે લિવિંગમાં બેઠા બેઠા કિચન ન દેખાવું જોઈએ. તો એ રીતનું પરફેક્ટ આયોજન. ટીવી યુનિટ 50 ઇંચ, 55 ઇંચ, 65 ઇંચ સુધીનું લગાડવાની છૂટ. તમારો વ્યૂ બ્લોક નહીં થાય અને આખું પણ નહીં ખીજાય, કારણ કે ઇનફ ડિસ્ટન્સ જોવા મળશે. ફર્સ્ટ ફ્લોર માટેની સ્ટેરકેસ, ડાઇનિંગ એરિયા માટેની એમ કહીએ તો ડેડિકેટેડ સ્પેસ, ડીડી ડાઇનિંગ એરિયા માટેની આ રહેશે તમારી ડેડિકેટેડ સ્પેસ, જ્યાં તમે 4 to 5 સીટર ડાઇનિંગ ટેબલ આરામથી સેટ આઉટ કરી શકો છો. એનું વોશ બેસિન ત્યાં છે અને પેલી જગ્યાએ એક્સ્ટ્રા સ્ટોરેજ આપેલો છે. એ કઈ રીતનો યુઝ છે એ હું તમને કિચન સમજાવ્યા બાદ સમજાવું. હવે ઘણા બધા લેડીઝની એક જ ફરિયાદ હોય છે, કિચન તો ઠીક પણ કિચનમાં સ્પેસ નથી હોતી સ્ટોરેજ માટેની. આ કિચનમાં તમને એટલી સ્પેસ ગણાવી દઉં ને સ્ટોરેજ માટેની કે તમે કહેશો બસ આટલો તો સામાન નથી આપણી પાસે. પહેલી વસ્તુ, તમારો ફૂલ સાઇઝનો મેન પ્લેટફોર્મ, જેની નીચે તમે આ સાઇઝનું ફૂલ સ્ટોરેજ તમે ડિઝાઇન કરી શકો છો. તો એમાં તમારા કિચનનો અડધો સામાન રહી જશે. પછી પ્લેટફોર્મની ઉપર વાત કરી તો ચીમની માટેનો ડેડિકેટેડ પોઈન્ટ, અને આ રહેશે તમારો ઓવરહેડ સ્ટોરેજ, જે પણ ઠેઠ આપણે કહીએ ને તો છત સુધી તમે આરામથી કરાવી શકો છો. અને અહીંયા પણ ઘણું બધું સ્ટોરેજ થઈ જશે. હવે સામેની બાજુની વાત કરીએ
તો તમારો સર્વિસ પ્લેટફોર્મ ગુડ એન્ડ ઇનફ સાઇઝમાં, માઇક્રોવેવ ઓવન, મિક્સર જે પણ જ્યુસર ચલાવવું હોય એના માટેના ડેડિકેટેડ પોઈન્ટ, પ્રોફાઇલ લાઇટનું વર્ક ફર્નિચરમાં આપેલું છે. પ્લસમાં આટલા બધા સ્ટોરેજ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. આપણે એને બધા ખોલીને તમને બતાવી દઈએ. ફૂલ સાઇઝના આ ડોર જો, હવે આટલો સ્ટોરેજ તમને સામેની વોલમાં જોવા મળે છે કે જ્યાં તમારા કિચનના નાના મોટા ડબ્બા, નાનું મોટું સ્ટોરેજ બધું આરામથી પ્લેસ થઈ જાય એ રીતનું ફૂલ સાઇઝનું આપણું આ કિચન, એ પણ સ્ટોરેજ એરિયા સાથે. કિચન બાદ આ સાઇઝનો રહેશે તમારો ફૂલ વોશ એરિયા. આ બાજુ વોશિંગ મશીન નાખો કમ્પાર્ટમેન્ટ, આ બાજુ ડિશવોશર ને એના માટે નાખો કમ્પાર્ટમેન્ટ. ઓપન પાઇપિંગ તમને જોવા મળી જશે, જેથી ફ્યુચરમાં પ્લમ્બિંગનો પણ કોઈ પણ જાતનો ઇસ્યુ તમને આમાં જોવા નહીં મળે. બાકી જો વાત કરું ને તો બંગલોમાં કિચન બાદની આ ડાઇનિંગ સ્પેસ ખૂબ જ સારી આપવામાં આવેલી છે અને સીડી રૂમની નીચે તમે આરામથી આટલું એક્સ્ટ્રા સ્ટોરેજ વધારાનું કરાવી શકો છો. ટેનામેન્ટ લેવાનો ફાયદો આ, જ્યાં જો ત્યાં સ્ટોરેજ બને. હવે આમાં તમારું આખા 12 મહિનાનું અનાજ રાખવાનું કોઠાર ને આ તે ઘણી બધી વસ્તુ સચવાઈ જશે. હવે એ કામ કરાય ને તો ગુંજતો પ્રશ્ન કે આ રીતના સાઈડ કિચન સાથેના કોન્સેપ્ટમાં આ બાજુનો રૂમ જરાય પણ યુઝમાં આવે ને એવો હોતો જ નથી. આવું મને નહીં હોય ને તો 1000થી વધારે કસ્ટમરે કહી દીધું છે કે સાઈડ રૂમ ખાલી કેવા ખાતર હોય છે પણ એ નથી યુઝમાં હોતો. આ રહ્યો તમારો આ 92 વારના બંગલોનો સાઈડ રૂમ. આરામથી, હું નથી કહેતો કિંગ સાઇઝનો બેડ, પણ ડબલ સાઇઝનો બેડ પ્લેસ કરેલો છે. બંને બાજુ ઇનફ સ્પેસ જોવા મળે છે ને આ બાજુ તો ડ્રેસિંગ પણ ડિઝાઇન કરી આપેલું છે, એ પણ એની સિટિંગ વ્યવસ્થા સાથે. અને પેલી જ બાજુ ફૂલ સાઇઝનો વોર્ડરોબ મૂકેલો છે અને આ રહેવાનું છે તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ. એમાં પણ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ તમે જ્યાં એઝ ઇટ ઇઝ જોવો છો ને બધું જોવા મળી જશે. તો તમે કહેશો ને સાઈડ બેડરૂમ કે પછી 3 BHK માંનો એક પરફેક્ટ બેડરૂમ આને કેવો જોઈએ, કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે ભાઈ બનાવો ને તો સાઈડ બેડરૂમ આ સાઇઝનો અને કંઈક આવા લુકવાળો બનાવજો. હાલો ઉપર હજી એક આ બંગલોની ખાસ વિશેષતા કે ઉપરના જે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે છે ને બંને બાજુ માસ્ટર બેડરૂમ આપેલા છે, પરંતુ એની વચ્ચેના સ્પેસમાં તમારું પરફેક્ટ સાઇઝનો પૂજા રૂમ આરામથી ડિઝાઇન થઈ જશે. અને ડેવલપરે સેમ્પલ હાઉસમાં પણ એ ડિઝાઇન દેખાડી છે કે તમે પણ કંઈક આ જ રીતનું પૂજા રૂમનું સેટઅપ કરી શકો છો. એમ્બિયન્સ, લાઇટિંગ, જોરદાર વ્યૂ, એટલે ઘરના વડીલો માટે આ છે પ્રથમ પસંદગી કે ભાઈ અમારા ઘરમાં પૂજા રૂમની ડેડિકેટેડ સ્પેસ હોવી જોઈએ. હવે વાત કરી બીજા બેડરૂમની. સાહેબ 16નો ફ્રન્ટ હોય ને જે મકાનનો, એના બેડરૂમ કોઈ દિવસ નાના લાગે જ નહીં. અને એમાં પણ 92 વાર એટલે અપ્રોક્સ 100 વારનો બંગલો થયો. તો આ છે તમારો સેકન્ડ બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ. ફૂલ સાઇઝમાં બેડ રાખેલો છે, બંને બાજુ સાઇડ ટેબલ, પાછળની બાજુની દિવાલમાં કંઈક જોરદાર વર્ક. અને અત્યારે ડેવલપરે એઝ ઇટ ઇઝ આમાં તમને જોવા મળશે ફૂલ સાઇઝનો વોર્ડરોબ બનાવીને આપેલો છે. પરંતુ જો આટલા મોટા વોર્ડરોબની તમારે જરૂરત ન હોય તો આમાં તમે ઓફિસ ટેબલ, સ્ટડી ટેબલ કોઈ પણ જાતનું કસ્ટમાઇઝેશન કરાવીને આ સ્પેસને યુઝ કરી શકો છો. હવે સાઈડમાં તો ઘરની લેડીઝ માટે કે જેનો પણ આ રૂમ હશે ને એમના માટે સ્પેશિયલ ડ્રેસિંગની વ્યવસ્થા, એનું સ્ટોરેજ પણ આજુબાજુમાં થઈ જશે એ રીતનું. અટેચ ટોયલેટ બાથરૂમ બાકી રહી ગયું હતું, તો જે રીતે નીચે જોયું એ જ સાઇઝમાં તમારું ફૂલ ઓફ ઇક્વિપમેન્ટ વાળું હવા ઉજાસ, વેન્ટિલેશન, લાઇટ, એટલે આપણે તો લાદીનું કામ સારું છે જેના લીધે લાઇટિંગ રિફ્લેક્ટ થાય અને બાથરૂમમાં હવા ઉજાસ ફીલ થાય એ રીતની ડિટેલિંગ. આ બાજુ મોટી વિન્ડો, ફૂલ સાઇઝની મોટી વિન્ડો, એર વેન્ટિલેશન ને એના માટે આપેલી છે. આ જ રીતે જોવા મળશે. હવે સામેની બાજુનો આનાથી પણ મોટો માસ્ટર બેડરૂમ જોવા છે. હવે આ બેડરૂમ પાસે પોતાને આ ઘરનો સૌથી મોટો બેડરૂમ કહેવાની 2 લાક્ષણિકતા છે. એક છે એનું આ અટેચ ટોયલેટ બાથરૂમ ને બીજું છે એની બાજુમાં આવેલી આ મોટી બાલ્કની. પહેલા રૂમ સમજી લઈએ, પછી આ 2 વસ્તુ દેખાડું કે જેથી આ રૂમને ઘરનો રાજા રૂમ કહેવાય છે. આ સાઇઝનો વોર્ડરોબ તો તમને આમાં પણ કોમ્પ્લિમેન્ટરી મળશે. મેં કીધું ને આ બંગલોમાં સ્ટોરેજ માટે તમારે લપ કરવાની જરૂર જ નથી કે ભાઈ આટલી જગ્યા મારી, આટલી જગ્યા મારી, એ રીતનું કંઈક અહીંયા સ્ટોરેજ સ્પેસ, નીચે બધા ડ્રોવર સ્પેસ તમને ફૂલ સાઇઝના આવે. આખો કરિયાવર લઈને મૂકી દો ને તોય આમાં સમાઈ જાય એ રીતનું. આ માસ્ટર બેડરૂમ છે એટલે આમાં સાઈડમાં સ્ટડી ટેબલ કે ઓફિસ ટેબલ આપેલું છે.
જો તમારા હસબન્ડ હોય તો અહીંયા ઓફિસ વર્ક કરી શકે અને તમારા બાળકો હોય તો અહીંયા આરામથી લેસન કરી શકશે. રૂમની સાઇઝમાં તો તમારે કોઈ પણ જાતની કમ્પ્લેન કરવાની નથી. તમારો બેડ જોરદાર સાઇઝમાં અને હા ડ્રેસિંગ ફૂલ હાઇટેડ એટલે તૈયાર થયા હોય ને તો આખો લુક આમાં જ દેખાઈ જશે. મોબાઈલમાં સ્નેપચેટમાં જોવાની એમાંય જરૂર નહીં પડે. હવે આવો પહેલી લાક્ષણિકતાને મળી જેનાથી આ રૂમ માસ્ટર બેડરૂમ કહેવાય છે. એ છે આનું માસ્ટર સાઇઝનું અટેચડ ટોયલેટ બાથરૂમ. આમ ફીલ આવે કે ના કોઈ હોટલના મોટા રૂમમાં હોય ત્યાં બાથરૂમ જોવા મળે એ રીતનું બધું. જેગવારનો સ્ટાન્ડર્ડ ફિટિંગ, તમારો ડ્રાય એરિયા, તમારો શાવર અને વેટ એરિયા, તમારું વોશ બેસીને તો એ બાથરૂમમાં જગ્યા જોઈ કેટલી બધે. આ રીતનું તમારું બાથરૂમ. પ્લસમાં વાત કરીને તો આ કર્ટનની પાછળ છે ઝૂલાના શોખીન ને એમના માટેની ફૂલ સાઇઝની મોટી બધી બાલ્કની. આવો એના ઉપર પણ નજર નાખી. આ સાઇઝની બાલ્કનીમાંથી સોસાયટીનો જોરદાર વ્યૂ આવશે. ત્યાંથી સોસાયટીની એમ્યુનિટીઝ પણ દેખાશે અને દરેક મકાન પ્રોપર ઈસ્ટ અને વેસ્ટ બાજુના ઓપન રહેશે. એટલે નેચરલ લાઇટિંગ ને હવા ઉજાસની કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની. બાલ્કનીની વાત કરું તો એક ઝૂલો થઈ જાય. ઝૂલો ન રાખવો હોય તો 2 થી 4 લોકોનું સીટિંગ થઈ જાય કાઉચ સાથે. એ રીતનો વ્યૂ વાળી આ કંઈક બાલ્કની તમને જોવા મળે છે. તો આ છે 92 વારમાં 16ના ફ્રન્ટ સાથેનો એક જોરદાર પ્લાનિંગ વાળો 3 BHK બંગલો. એ પણ ગેટ પેક સોસાયટીમાં મલ્ટિપલ એમ્યુનિટીઝ સાથે અને સુવિધાની તો શું વાત જ કરીએ. હવે આ વિડીયો તમે અત્યાર સુધી જોયો એટલે પ્રાઇસ કહેવાનું મારું તમને એમ કહે તો ફરજ બને છે. તો આ બંગલો આપણે અત્યારે બુકિંગ પ્રાઇસમાં 68 લાખ રૂપિયાની જ પ્રાઇસ રાખવામાં આવેલી છે અને 68 લાખ રૂપિયામાં જ આપણે આનું બુકિંગ અત્યારે કરીએ છીએ. તો સારા ઓપ્શન પણ અવેલેબલ છે તમારા માટે. તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરવાનો ગૃહ નિર્માણ રિયાલિટીનો એક્સક્લુઝિવ. હજી એક વિડીયોમાં તમારા માટે સરપ્રાઈઝ. જેમનું બજેટ નાનું છે ને એમના માટે 61 વારનો 45 લાખનો બંગલોનો સેમ્પલ. ચાલો જોવા. હવે નિખિલભાઈ તમારો ઓલો બંગલો તો ગમ્યો પણ 68 લાખ રૂપિયા થોડું ખીચા માટે ગરમ પડે છે ને. સોસાયટી કંઈક આવી જ જોઈ છે. મોટા રોડ, એમ્યુનિટીઝ, ગેટ પેક, સિક્યોરિટી મળે તો કાંઈ અમારા બજેટમાં હોય તો કયો ને. આવી કમેન્ટ આવવાની જ હતી. કમેન્ટ આવે ને એની પહેલાં જ આપણે અમલ કરી દઈએ. 45 લાખ રૂપિયાથી આ સોસાયટીમાં આવું 3 BHK મકાન તમને મળી જશે આરામથી. એ પણ એકદમ બજેટ ફ્રેન્ડલી રેટમાં. 61 વારનું મકાન આવશે. પ્લાનિંગ તમને આખું સમજાવી દઉં. મેઇન ડોરથી એન્ટર થશો ને એટલે આ સાઇઝનો તમારો લિવિંગ એરિયા. આ સેમ્પલ હાઉસ જ છે એટલે તમને આમાં આઈડિયો આવી જશે કે સ્પેસ કઈ રીતે વધે છે, કઈ રીતે યુઝ થાય છે અને શું શું આમ કેવું દેખાય છે. આ બધી વસ્તુનો આઈડિયો આવી જાય. મેન ગેટ, સામેની બાજુ ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા. સિટિંગ તો આમાંય 7-8 જણાનું થઈ ગયો. 61 વાર કેમ જોડે તમને નાનું લાગે પણ છે નહીં. સામે ટીવી માટેની પ્રોપર સ્પેસ, ટીવી પર પ્લેસ કરેલું જ છે. એનાથી આગળ આવો એટલે ઉપર જવા માટેની તમારી ડેડિકેટેડ સ્ટેરકેસ અને કિચનની વાત કરીને તો 92 વાર કરતાં કિચન થોડુંક બ્રોડ આવશે પણ સેન્ટરમાં આવી જશે ને રૂમ અહીંયા પાછળ વયો જશે. પણ તો પણ ઇનફ સાઇઝમાં પ્લેટફોર્મ જોવા મળશે. નીચે આ રીતે તમે સ્ટોરેજ માટે ફર્નિચર, ઉપર ઓવરહેડ ફર્નિચર, ચીમની માટેનો પોઈન્ટ તો અહીંયા પણ છે અને સીડી રૂમમાં સીધો આવવાના કારણે આ સ્ટોરેજ તમને બહુ મોટો મળી જશે. એટલે આમાં તમારો ઘણો બધો સામાન આરામથી રહી જશે. એ રીતનું આખી પ્રોપર વ્યવસ્થા. પાછળની બાજુ પહેલો રૂમ. 61 વારના મકાનમાં બધાને એવું હોય છે કે રૂમ થોડાક નાની સાઇઝના થાય પરંતુ પ્રોપર સાઇઝ, કોમ્પેક્ટ સાઇઝ, રહેવાની મજા આવે અને યુઝ થાય ને એ રીતે તમારો ડબલ બેડ, બંને બાજુ જગ્યા આપેલી છે. આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમનું આમાં મળી જશે. પાછળની બાજુ તમારો OTS પ્લસ વોશ એરિયા બંને કમ્બાઈનમાં જોવા મળી જશે. બંધ કરીએ તો અહીંયા આ છે તમારો ડ્રેસિંગ એરિયા અને ફૂલ સાઇઝનો વોર્ડરોબ પણ આ જ રૂમમાં જોવા મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રોપર 1 BHK તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે. ઉપરની બાજુ આપણે જઈએ ને તો પૂજા રૂમ માટેની તો ડેડિકેટેડ વ્યવસ્થા અહીંયા પણ કરેલી છે. આ પેસેજમાં નાનકડું મંદિર સેટઅપ થઈ જાય ને આ રીતનો એની નીચે નાનકડો સ્ટોરેજ સેટઅપ થઈ જાય ને એ રીતનો એટલો પેસેજ સાઇઝ જોવા મળી હશે. તમારો બીજો રૂમ એ જ સાઇઝ જે નીચે જોયું હતું એ જ રીતની બધી વ્યવસ્થા સાથે અટેચ ટોયલેટ બાથરૂમ ને વેન્ટિલેશન માટે વિન્ડો, ડેડિકેટેડ વોર્ડરોબ સ્પેસ પણ જોવા મળી જશે. પેસેજમાંથી આગળ આવો ને એટલે આ થશે તમારા ઘરનો માસ્ટર બેડરૂમ. બાલ્કની સાથે, અટેચ ટોયલેટ બાથરૂમ સાથે. જગ્યા તો આમાં ઓછી નથી.
અને લાગે નહીં કે આ 60-70 વર્ષનું મકાન છે. ટેનામેન્ટના શોખીન હોય ને તો બસ આપણા માટે બજેટ ફ્રેન્ડલી રેટમાં આવું સરસ મકાન, અટેચ ટોયલેટ બાથરૂમ, પાછળ બાલ્કની, વોર્ડરોબ સ્પેસ તો જો ફૂલ સાઇઝની તમારી વોર્ડરોબ સ્પેસ. આ રીતનું 3 BHK આ સોસાયટીમાં 45 લાખથી શરૂ થાય છે. એટલે હવે જેને ગેટ પેક કમ્યુનિટીમાં રહેવું હોય, એમ્યુનિટીઝનો શોખ હોય, ટેનામેન્ટમાં જવું છે, એમના માટે વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન આ પ્રોજેક્ટ રહેવાનો છે, જ્યાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા બધા જ ઓપ્શન અવેલેબલ છે તમારે. તો હવે આવા સરસ પ્રોજેક્ટના બંને સેમ્પલ હાઉસ રેડી થઈ ગયા છે ને પ્રાઇસ સાથે મેં તમને આનો ડેડિકેટેડ વિડીયો આપી દીધો છે કે જેમાં બધી ડિટેલ્સ ઓલમોસ્ટ કવર કરી લીધી છે. તો હવે જો આ મકાન બની જાય અને વેચાઈ જાય એ પહેલાં જ આપણે આની સાઇટ વિઝિટ લઈને આના વિશે થોડુંક વિચારીને જો મેળે આવતું હોય ને તો ટોકન પાક્કું દઈ દેવાય છે. અને આના વિશે વધુ ડિટેલ્સ જોતી હોય તો તમારે મને કોલ કરવાનો રહેશે. આનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એ વાંચીને સાઇટ વિઝિટ માટે ડેડિકેટેડ તમારો એક કોલ તો બને જ છે. એટલે હવે આવી સરસ પ્રોપર્ટીમાં આવા ભાવમાં મકાન બુક કરવા માટે ગૃહ નિર્માણ રિયાલિટીનો એક્સક્લુઝિવ કોન્ટેક્ટ કરી શકો છો. અને હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું તો એક લાઇક, એક શેર, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી દો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી જ આપજો. તમે આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.